શ્રી ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળાના સાનિધ્યમાં શિશુ વિહાર, સિદ્ધિવિનાયક જનરલ હોસ્પિટલ અને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ બોર્ડના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ યોજાયો. નાસ્તામાં તો સવારે ભાખરી અને મોડી ચા. હા, ઓછી ખાંડ વાળી. હાવ ખાંડ વગર નહીં, ઓછી ખાંડ વાળી. એમ ઓહો, બાઇકમાં ભૂલી જવાનું. ઓકે, ગળ પણ ભૂલી જાય, ખાંડ નહીં, ગળ પણ. અને કડવો સ્વાદ બહુ વાલો કરી નાખો. હા હા, રોજ કારેલા ખાઓ. ના કારેલા લીમડાનું સવારમાં લીમડાનું દાંતણ કરવું ને એ બધું સવારમાં વાંચી પેટે ઊંચા પેટે પાણી પીવું. 2 થી સાંજે રોજ પીવું છું. નજર ઊંચી રાખજો સાહેબ, આ બાજુ જોજો. સાહેબ, આ બાજુ જોજો. સાહેબ, નમસ્કાર. હજી ડેવિડ
આપની જે સમસ્યાઓ છે તે ડૉક્ટરને પૂરેપૂરી સમજાવી શકતા નથી, પહોંચાડી શકતા નથી, એટલે ગેપ રહી જાય છે, એટલે દર્દી સારો થતો નથી. આજના દિવસે અમે ચોક્કસપણે સમય પૂરતો લઈને આવ્યા છીએ કે આપની દરેક સમસ્યાને અમે સમજશું. મારા મિત્ર ડૉક્ટર પ્રશાંત આસ્તિક કે જેના વખાણ પ્રિન્સિપાલ સાહેબ કરી રહ્યા હતા કે કોરોનાના સમયમાં એમણે ખૂબ સરસ બધા જ દર્દીઓને સમય આપ્યો અને અમારા દર્દીઓ સારા થયા. એ જ રીતે અમારી હોસ્પિટલ સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં જેટલા દર્દી કોરોનામાં દાખલ થયા બધા જ સારા થયા. એમાં પરમ કૃપાળુ પરમાત્માની પણ ખૂબ મોટા આશીર્વાદો હોય. પરંતુ કહેવાનો મતલબ એવો છે કે ડૉક્ટર પેશન્ટ વચ્ચેનો નાતો જો સ્ટ્રોંગ હોય તો હંમેશા દર્દી સારો થાય. ટીચર અને સ્ટુડન્ટ વચ્ચેનો નાતો સારો હોય તો સ્ટુડન્ટ હંમેશા આગળ નીકળી જ આવે. તો આ જે હૃદયભર્યા સંબંધો છે એ ખૂબ જરૂરી છે. આજના દિવસે મારે ખાસ એ કહેવાનું કે આપ સર્વે બહોળા સમુદાયમાં લાભ લેજો. બાળાઓને કે યંગ બોયઝને પણ પ્રોબ્લેમ હોઈ શકે, એ પણ પોતાની વાત કરી શકશે. પહેલાં વડીલો અને માતાઓને પહેલાં આપણે તપાસશું, જેથી કરીને એમના પ્રોબ્લેમ્સ વધારે હોય એ આપણે તાત્કાલિક એનો સુઝાવ આપી શકશું, સારવાર આપી શકશું અને બ્લડ ટેસ્ટ પણ કરશું. તો મને એવું લાગે છે કે આપ સર્વે મને અહીંયા બોલાવી અને ખરેખર ખૂબ પ્રભાવિત કર્યો છે. તકલીફ હોય, ડાયાબિટીસની તકલીફ હોય, બીપીની તકલીફ હોય, થાઇરોઇડની તકલીફ હોય, એના માટે એ ઉત્તમ કામ કરે છે. એમની સાથે સારા ડોક્ટરની ટીમ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમાં અર્પિતભાઈ ઓઝા છે, જેઓ દાંતને લગતા દર્દો માટે કામ કરે છે. એમની સાથે સાથે આપણે વ્યસનના કારણે જે કેન્સર થાય છે એના માટે એનું કામ ખૂબ સરસ છે. કાશ્મીરાબેન ઓઝા એ પણ આપણે વચ્ચે છે. દીપકભાઈ મકવાણા, ખાનદાદા, આ બધા ડોક્ટર સાહેબો આપણી વચ્ચે આપણને માર્ગદર્શન આપવા માટે, આપણા શરીરમાં રહેલા નાના મોટા રોગોનું નિદાન કરવા માટે અને એના ઉપાયો કરવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે. એક સામાન્ય એવો આપણો ખ્યાલ હોય કે સર્વરોગ નિદાન કેમ્પ હોય એટલે બધા ચીલા ચાલુ ડોક્ટર આવતા હોય, એ પોતાની પબ્લિસિટી માટે આવતા હોય. આ વસ્તુ તદ્દન ખોટી છે. આ લોકોને કોઈ એની પબ્લિસિટીની જરૂર નથી. એને કાંઈ દવાખાને કાંઈ એટલી મોટી લાઈનો હોય છે, પણ એનામાં એક માત્ર ને માત્ર શિશુ વિહારના સહયોગથી સેવાની ભાવના થાય. ગામડામાં જઈને એક અદના માનવી, એક સામાન્ય પરિવાર સુધી પોતે સેવા કરી શકે એવી જ ભાવના છે. એવા ભાવના સાથે શિશુ વિહારના સહયોગથી ડોક્ટર સાહેબો ઉપસ્થિત છે, શિશુ વિહારના સ્ટાફ છે, રમેશભાઈ ગોહિલ છે, મંગલસિંહભાઈ છે, વગેરે ઉપસ્થિત છે. ત્યારે હું સંસ્થા પરિવાર વતીનું સ્વાગત કરું છું. તમે કોઈ આ બધી જ તમને પ્રોપર માર્ગદર્શન મળવાનું છે. આપણને પૂરો સમય મળવાનો છે, એટલે કોઈ ઉતાવળ કરતા નહીં. જો કોઈને બાકી રહી જાય તો આપણે બીજો કેમ્પ રાખશું, પણ કોઈ બહુ શાંતિથી તમને જે સૂચના મળે, જે માર્ગદર્શન મળે એ બરાબર અમલ કરજો. બહુ સરસ રીતે આપણને પરિણામ મળવાનું છે. સાહેબ તો આપણા આખા ગામમાં જે આસ્તિક સાહેબ છે ને, ડોક્ટર આસ્તિક કાજાવર, એમના પરમ મિત્ર છે રાજુભાઈ ઓઝા. એટલે આપણી વચ્ચે ઉપસ્થિત છે. એટલે સંસ્થા પરિવાર વતી હું એમનું હાર્દિક બધાનું સ્વાગત કરી દીધું છું. ફરી વખત તમને ધન્યવાદ આપું છું. કેવા મેડિકલ કેમ્પ હોય, સાંધાના અને એ ગામડાઓની અંદર જે કાંઈ નાના મોટા પ્રશ્નો છે, અને ખાસ કરીને અંતરિયાળ ગામડાની અંદર જે લોકો મેડિકલ સારવાર એટલી લઈ શકતા નથી અને દવાખાના સુધી પહોંચી શકતા નથી, જેમને આર્થિક પણ તકલીફ હોય, એવા જે લોકો છે એની સારવાર પૂરી મળી રહે અને એ લોકોને આપણે કંઈક ને કંઈક
સાથે સાથે આ વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરે છે એને આ બાબતે આ નિમિત્તે સેવા ભાવનાનો ખ્યાલ એના મગજમાં વિકસે, એના હૃદયમાં જે અનુકંપા છે એ પ્રગટે અને દર્દીઓ સાથેનું જોડાણ, સેવાનો ભાવ એનામાં પ્રગટે એવા પ્રયત્નો પણ સાથે સાથે એ રહ્યા છે. એટલે મેડિકલ કેમ્પ તો છે, સાથે સાથે અમારો શૈક્ષણિક ઘડતરનો કેમ્પ પણ વિદ્યાર્થી માટે એ રહે છે. તો આ નિમિત્તે આજે આપણે સૌ મળ્યા છે અને આજુબાજુના ગામના, આંબલા ગામના જે ભાઈઓ બહેનો, વડીલો, દાદાઓ, માતાઓ પધાર્યા છે, જરૂર આ કેમ્પનો પૂરતો લાભ લેજો અને જે કંઈ ડૉક્ટર શ્રી તરફથી જે કંઈ સૂચનાઓ આપવામાં આવે એને બરોબર પાલન કરજો. અહીંયા બધા ચેકઅપ થશે, બ્લડ ટેસ્ટ પણ થશે અને જેને વધારે તકલીફ દેખાશે એમને અહીંથી અમે ભાવનગર સુધી લઈ જવા માટેના પણ પ્રયત્નો થશે. એટલે એમને ડૉક્ટર કહે છે એ પ્રમાણે પછી અહીંયા બસ મુકાશે. આજને આજ નહીં, જ્યારે એની તારીખને આપશે ત્યારે તમારે અહીંયા આવી ભાવનગર ત્યાં એની વિશેષ તપાસ થઈ અને પછી એને પૂરી સારવાર પણ આપવામાં આવશે. આજે આ કેમ્પ દરમિયાન જેમણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ ક્રમ પ્રમાણે આપણે બહાર લઈશું અને આધાર કાર્ડની ઝેરોક્ષ, જેણે બ્લડ ટેસ્ટ કરાવવું જરૂરી છે, રિપોર્ટ કરાવવા જરૂરી છે, એમણે આધાર કાર્ડની ઝેરોક્ષ બધા દર્દીઓ પાસે જરૂરી હોવી જોઈએ. તો જ આ કેમ્પની અંદર આપણે રજીસ્ટ્રેશન કરી શકીશું. એટલે હજી પણ જો કોઈની પાસે આધાર કાર્ડની ઝેરોક્ષ કે આધાર કાર્ડ ન હોય તો એ મેળવવા માટેની વ્યવસ્થા કરજો. તમે મોબાઈલ દ્વારા પણ તમે સંપર્ક કરજો. મોબાઈલ દ્વારા આવી શકે એમ હોય તો મોબાઈલ દ્વારા પણ તમે મોકલાવી શકો. તો બધા પાસે આધાર કાર્ડ એ જરૂરી છે અને બાકી સૂચનાઓ આપણા કાર્યક્રમ પૂરો થાય પછી આપીશું કે રીતે આપણે તપાસની થશે એ રીતે. તો આ નિમિત્તે આપણે સૌ મળ્યા છીએ. વિભાગ વતી આજે આપણી સંસ્થામાં એક મેડિકલ કેમ્પ રાખવામાં આવેલ છે. શ્રી સિદ્ધિવિનાયક મેડિકલ સેન્ટર કાળાનાળા ભાવનગર અને શિશુ વિહાર સંસ્થા ભાવનગરના સૌજન્યથી આયોજકથી આ ત્રણેય સંસ્થાઓ મળીને આજે દર્દી દેવો ભવ ને સાબિત કરવા માટે એ આખી મેડિકલ ટીમ ભાવનગરથી પધારી છે. એમાં ખૂબ જ પ્રખ્યાત અને એવા ડૉક્ટર શ્રી ઓઝા સાહેબ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એ જે બાબતમાં નિષ્ણાત છે એની બધી સારવાર અહીંયા આપવાના છે. સંસ્થાના જે ધોરણ 11ના એનએસએસ વિભાગના જે સ્વયંસેવક ભાઈઓ બહેનો છે એ લોકો પૂર્વ પ્રચાર માટે આજુબાજુના ગામોમાં જે પત્રિકાઓ ડોર ટુ ડોર, ફેસ ટુ ફેસ મળી અને લોકો સુધી એ પહોંચ્યા છે અને ત્યાંથી જે જરૂરિયાતમંદ દર્દીઓ છે એમને આપણે સુધી પહોંચાડવા માટેના એમણે ખૂબ સારા એવા પ્રયત્નો કર્યા છે. આ ભૂમિકા એવી છે કે વર્ષોથી આ સંસ્થાની અંદર અનેક પ્રકારના કેમ્પ થતા આવે છે, શિબિરો થતી આવે છે. એ દંતયજ્ઞ હોય, નેત્ર રોગ. બરાબર. જય સિયારામ. શ્રી સિદ્ધિવિનાયક મેડિકલ સેન્ટર, શિશુ વિહાર સંસ્થા ભાવનગર, ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા, એનએસએસ યુનિટ, સંસ્થા પરિવાર બધાના સંયુક્ત ઉપક્રમે જ્યારે આપણી શાળામાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન થયું છે ત્યારે સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. સાથે સાથે એક વાત એ કહેવી છે, ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા આંબલાના જે શિક્ષણનો વિચાર છે, શિક્ષણની પ્રક્રિયા છે એમાં સેવા તત્વોને બહુ પાયામાં કરવામાં આવ્યું છે અને કદાચ આપણું સંસ્થા તો એવું માને છે કે સેવાથી જે શિક્ષણ થાય છે એનાથી ઉત્તમ દુનિયામાં કદાચ બીજું કાંઈ નથી. તો આજના આ કેમ્પમાં મેડિકલ ટીમની સાથે અમારી શાળાના બાળકોને જ્યારે તક મળવાની છે સેવા કરવાની ત્યારે સમગ્ર મેડિકલ ટીમનો ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું. બસ, થેન્ક યુ.